પહેલા ટ્રિપલ તલાકનો કલંક ઘૂસાયો અને હવે વારો છે હલાલા અને બહુપત્નીત્વ જેવી કુપ્રથાઓનો. અત્યાર સુધી પર્સનલ લોના ઓઠા હેઠળ જે ચાલતું આવ્યું છે તેના પર હવે ગુજરાત સરકારનો હથોડો પડ્યો છે. યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ થતાની સાથે જ હવે કોઈ અબ્દુલ પોતાની બહેન કે બહુ સાથે નિકાહ નહીં કરી શકે. એટલું જ નહીં, મઝહબના નામે સ્ત્રીઓનું શરીર સોંપવાની હલાલા જેવી જઘન્ય પ્રથા અને ચાર બીવીઓ રાખવાનો શોખ હવે ઇતિહાસ બની જશે. ગુજરાતમાં હવે ઇસ્લામી શરિયતનું નહીં પરંતુ ભારતના બંધારણનું ચાલશે. કેવી રીતે યુસીસી મુસ્લિમ મહિલાઓને આ નરકમાંથી આઝાદી અપાવશે, જુઓ ઓફ ઇન્ડિયાના અમારા ખાસ રિપોર્ટમાં. નિકાહ હલાલા એ સ્ત્રીના અસ્તિત્વ પર સૌથી મોટો દાગ છે. જો સોહર ગુસ્સામાં તલાક આપી દે અને પછી તેને પછતાવો થાય તો તે બીવીએ પહેલા કોઈ અન્ય પુરુષ સાથે નિકાહ કરવા પડે, તેની સાથે રાત વિતાવવી પડે અને બાદમાં નવો સોહર તલાક આપે તો જ તે જૂના સોહર પાસે જઈ શકે. આ પ્રથાના નામે અનેક મૌલવીઓ અને સસરાઓએ, જેઠો અને જમાઈઓએ મુસ્લિમ સ્ત્રીઓનું શોષણ કર્યું છે. પણ હવે યુસીસી આવતાની સાથે જ આ હલાલા ગેરકાયદેસર અને જેલની સજાપાત્ર ગુનો બની જશે. હવે કોઈ મૌલવી કે કોઈ સોહર સ્ત્રીને આવી જઘન્ય શરત પાળવા માટે મજબૂર નહીં કરી શકે. યુસીસીના ડ્રાફ્ટમાં ગુજરાત સરકારે 37 એવી શ્રેણીઓ નક્કી કરી છે જેમાં લગ્ન કરવા પર કાયમી પ્રતિબંધ હશે. અત્યાર સુધી અમુક સમાજમાં નજીકના સંબંધીઓ, મામા ફોઈના છોકરાઓ અને એથી પણ નજીકના લોહીના સંબંધોમાં લગ્ન કરી લેવાતા હતા. પણ હવે કાયદો કહે છે ના, હવે કોઈ અબ્દુલ પોતાની મા, બહેન, દીકરી, પૌત્રી કે વહુ સાથે લગ્ન નહીં કરી શકે. આનાથી માત્ર સામાજિક ગંદકી જ સાફ નથી થતી, પણ મેડિકલ સાયન્સ મુજબ પેદા થતી ગંભીર બીમારીઓ પર પણ અંકુશ આવશે. આ ઇન્સેસ્ટ જેવી કુપ્રથા પર યુસીસીનો મોટો પ્રહાર છે. હમણાં સુધી અબ્દુલ ચાર નિકાહ કરીને ફરતો હતો, પણ હવે એ દિવસો ગયા. યુસીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે, એક જ પત્ની અને એક જ પતિ. જો બીજી બીવી લાવવી હશે તો જૂની બીવીને ઓફિશિયલી છૂટાછેડા આપવા પડશે અને ભરણ પોષણ પણ ચૂકવવું પડશે. હવે દરેક બીવીને સમાન વારસાઈ હક મળશે અને મિલકતમાં પણ દીકરીઓને ભાગ મળશે. પર્સનલ લોની મનમાની હવે બંધ થશે. હવે મુસ્લિમ મહિલાઓને સગીર વયે માં બનવામાંથી અને સાવકી બીવીના ત્રાસમાંથી આઝાદી મળશે. આ છે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું ખરું વુમન એમ્પાવરમેન્ટ. યુસીસી કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પણ તે મઝહબના નામે ચાલતા અત્યાચારની વિરુદ્ધ છે. જે અધિકાર હિન્દુ, શીખ, જૈન અને ઈસાઈ મહિલાઓને મળે છે તે હવે મુસ્લિમ મહિલાઓને પણ મળશે. હલાલા હવે ગુજરાતમાં નહીં ચાલે. શું તમે માનો છો કે ગુજરાત સરકારનું આ પગલું મુસ્લિમ બહેનોનું જીવન બદલી નાખશે? તમારી રાય કમેન્ટમાં લખો અને આ સત્યને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આવા જ સચોટ અને ધારદાર સમાચાર જોવા માટે જોડાયેલા રહો ઓફ ઇન્ડિયા સાથે. જય હિન્દ.